મારી એક નમ્ર અપીલ છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે અમારી અંદર ભાભરની શહેરની અંદર અત્યારે 40,000ની અમારી પબ્લિક છે અને અમારે ભાભર શહેર અમારે લગભગ 40 વર્ષથી અમને અન્ય એક વિધાનસભામાં એવો થવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, પહેલાં તો સ્વાગત છે દરેક મિત્રોને એક નવા વિડીયોમાં। સવારના દરેક મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ। તો મિત્રો 2 દિવસ પહેલાં જે વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, તો શું વાવ થરાદની પબ્લિક તો ખુશ છે કારણ કે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે વાવ થરાદને। પણ શું મિત્રો બધી પબ્લિક ખુશ છે? ભાભર તાલુકાની, સોયગામ તાલુકાની શું મિત્રો આ પબ્લિક ખુશ છે? તો વધુ જાણીશું આ વિડીયોમાં। ભાભરની પબ્લિક શું કહી રહી છે, કે હુકમસિંહ દરબાર શું કહી રહ્યા છે, શંકરભાઈ ચૌધરી વિશે, જ્ઞાનીબેન વિશે, સ્વરૂપજી ઠાકોર વિશે અને પરબતભાઈ પટેલ વિશે, તો બધું આ વિડીયોમાં આપણે મિત્રો જાણવાના છીએ। તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પર પહેલી વાર હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં મિત્રો જણાવજો કે જો ભાભર તાલુકાના તમે હોય તો કોમેન્ટમાં તમારે લખવાનું છે કે તમારે મિત્રો આ તમને જિલ્લો જે વાવ થરાદનો જિલ્લો જાહેર કર્યો એ તમને પસંદ છે કે નથી, એ તમારે કોમેન્ટમાં મિત્રો જણાવવાનું છે। અને મારી આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચલો વિડીયો કરીએ છીએ ચાલુ। ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અત્યારે 3 મહિનાથી અત્યારે ચર્ચાનો એક વિષય બની ગયો છે। એવું કહેવામાં આવે છે કે જિલ્લા નવા બનાવવાના છે। જિલ્લા અમારો ભાભર શહેરની અંદર એક દરબાર હુકમસિંહ મદારસિંહ, હું ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ બોલું છું। મારી એક નમ્ર અપીલ છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે અમારી અંદર ભાભરની શહેરની અંદર અત્યારે 40,000ની અમારી પબ્લિક છે અને અમારે ભાભર શહેર અમારે લગભગ 40 વર્ષથી અમને અન્ય એક વિધાનસભામાં એવો થવામાં આવ્યો છે કે અમારે ભાભર શહેર પેટામાં જ આવ્યું છે, દીવદર પેટામાં આવ્યું, વાવ અમારે પેટામાં આવ્યું। એના પછી આપણે શંકરભાઈ ચૌધરી જાણે મંત્રી હતા અને જાણે ભેમાભાઈ ધારાસભ્ય તરીકે હતા, તો પહેલો અમારો અન્યાય ભાભર શહેરની અંદર એક નર્મદાની ઓફિસ પટેલ બોર્ડિંગમાં હતી, એ રાધનપુરમાં અમને અન્યાયથી જતો રહ્યો છે। એના પછી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જી પ્રાંત ઓફિસ સોયગામ જતી રહી છે। અમને આટલો અન્યાય થવામાં આવ્યો। એના પછી અમારી એક એવો મોટો અન્યાય થવામાં આવ્યો છે કે 10 કરોડનું અમારું જે સરકારી હોસ્પિટલ મોટી બનતી હતી, શંકરભાઈ ચૌધરીના કારણે ત્યાં ખાતમુહૂર્ત થયું છે, એ પણ અમને અન્યાય થવામાં આવ્યો છે। અમારું એક સરકેશ હાઉસ હતું પેટા હોય, એ અંદર અત્યારે અમારી ભાભરની અંદર હતું, એ દીવદરની અંદર પેટામાં આવ્યું છે। અને જાણે પેટા ચૂંટણીની અંદર હું ગમે ત્યારે મારું નિવેદન એવું હતું કે સ્વરૂપજીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને અમુક ટાઈમે ભારતીય જનતા પાર્ટી એવું કહેતા હતા કે જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યા પછી એવું કહેવામાં આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે જ્ઞાનીબેન ઠાકોર તો ખાલી એક એમના લેટરથી બધાને ગુમરાહ બનાવે છે। તો મારે સ્વરૂપજી ઠાકોરને એવું કહેવું છે, મેં પેટા ચૂંટણીમાં પણ જાહેરમાં મેં બોલ્યો હતો કે સ્વરૂપજી ધારાસભ્ય બનશે એ ખાલી શંકરભાઈ ચૌધરીના એક ચિઠ્ઠી લખશે એટલે એમને કોમ કરવાનું છે। અત્યારે સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય છે, જવાબદારીવાળા વ્યક્તિ છે, તો એ સરકારમાં છે, તો મારે સ્વરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરીને અધ્યક્ષને મારી નમ્ર અપીલ છે કે અમને અન્યાય ના કરશો, અમને ભાભર જિલ્લો આપો, ભાભર જિલ્લો આપો। અને ભારતીય જનતા પાર્ટીને આ પેટા ચૂંટણીમાં ભાભરે લીડ આપી છે, અમને અન્યાય મત કરો, આટલો એક અમને જિલ્લો આપો, એવી મારી ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી નમ્ર અપીલ છે। કેન્દ્રને અને ગુજરાત સરકારને મારી એક રજૂઆત છે કે અમને જિલ્લો આપો। અમારે થરાદ થાય છે 45 કિલોમીટર, સોયગામ પ્રાંત ઓફિસે જવું હોય તો અમારે 30 કિલોમીટર જવું છે જાવે છે, તો અમને ભાભર શહેરની અંદર અમને થરાદની અંદર અમને સમાવેશ ના કરજો। અમે પાલનપુર 100 કિલોમીટર છો, અમારે 5,000 ભાડું થાય તો અમે જવા માટે તૈયાર છે, પણ અમારે થરાદની અંદર અમારે ભાભર શહેરને રહેવું નહીં, એવું કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપની સરકારને મારી અપીલ છે કે અમને ભાભરને પાલનપુરની જિલ્લાની અંદર રહેવા દો અને ભારતીય જનતા પાર્ટી અન્યાય ના કરજો। સ્વરૂપજી ઠાકોર પેટા ચૂંટણીમાં જીત્યા છે, મેં અમુક વાર એવું કીધું છે, એ તો શંકરભાઈ ચિઠ્ઠી લખશે એટલું એમને કોમ કરવાનું છે। અત્યારે એમની સત્તા છે, તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે, તો અમને ભાભર જિલ્લો લાવો અને કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં તમે રજૂઆત કરો। આ જે મંજૂરી આપવાની હોય તો થોડા દાડા બંધ રાખો, એવી મારી અપીલ છે।